હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ પરવળનું શાક. તો પરવળનું શાક બનાવવા માટે આપણે 500 ગ્રામ પરવળ લઈ લીધા છે, એક નંગ ડુંગળી લઈ લીધી છે, એક કળી લસણ લઈ લીધું છે અને 2 લીલા મરચાં લઈ લીધા છે, એક ટામેટું અને લીલા ધાણા. તો આપણે આ શાકભાજી બધી કાપી લઈએ. તો મિત્રો આપણે 500 ગ્રામ પરવળ કાપી લીધા છે એકદમ સરસ મજાના. અને આ બાજુ 2 લીલા મરચાં પણ કાપી લીધા છે, લસણ પણ ફોલી લીધું છે, લીલા ધાણા પણ કાપી લીધા છે, ટામેટું પણ કાપી લીધું છે અને એક નંગ ડુંગળી પણ આપણે કાપી લીધું છે. લસણ અને લીલા મરચાં થોડાક કૂટી લેશું આપણે. અને આ બાજુ આપણા મસાલા છે બધા, અને આ બાજુ તેલ પણ છે. તો ચાલો મિત્રો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. તો ચાલો મિત્રો આપણે પહેલાં ગેસ સળગાવી લઈએ. તો ગેસ સળગાવી લીધો. હવે ઉપર આપણે તપેલું મૂકી દઈએ. હવે અંદર આપણે તેલ પાડી દઈએ. આ 1.5 ચમચા જેવું તેલ પાડી દીધું. હવે આ તેલને આપણે થોડું ગરમ થવા દેશું. તો મિત્રો તેલ ગરમ થઈ ગયું. તો અંદર આપણે જીરું નાખી દઈએ, લસણ, હવે આ લસણને આપણે થોડુંક લાલ થવા દેશું. હવે આ લસણ લાલ થઈ ગયું. તો અંદર આપણે થોડીક ડુંગળી નાખી દઈએ. હવે બરોબર મિક્સ કરી લઈએ. હવે આ ડુંગળીને આપણે થોડીક નોર્મલ લાલ થવા દેશું. તો મિત્રો આપણી ડુંગળી થોડીક લાલ થઈ ગઈ છે. તો હવે અંદર આપણે પરવળ નાખી દઈએ. હવે બરોબર મિક્સ કરી લઈએ. હવે આ પરવળને આપણે 5-10 મિનિટ જેવું બરોબર ચડવા દેશું. તેટલામાં આપણે લસણ અને લીલા મરચાં કૂટી લઈએ. લસણ અને લીલા મરચાં કૂટી લઈએ. તો મિત્રો કૂટાઈ ગયું લસણ અને લીલા મરચાં. તો મિત્રો 5-10 મિનિટ જેવું થઈ ગયું. તો અંદર હવે આપણે મસાલા નાખી દઈએ. તો પહેલાં હળદર નાખી દઈએ માપ પ્રમાણે, ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું, સૂકું મરચું તીખાશ પ્રમાણે નાખશું, જીરું, કૂટેલું લસણ અને લીલા મરચાં, હવે બરોબર આપણે મિક્સ કરી લઈએ. હવે આ શાકને આપણે ચડવા દેશું.
હળદા ચડી ગયા છે. તો હવે અંદર આપણે ટામેટાં નાખી દઈએ. હવે પાછું બરોબર મિક્સ કરી લઈએ. તો હવે મિત્રો આપણે ચેક કરી લઈએ શાકને. મિત્રો આપણું શાક એકદમ મસ્ત મજાનું ચડી ગયું છે. તો ગેસ હવે આપણે બંધ કરી દઈએ. તો જો મિત્રો એકદમ સરસ મજાનું શાક બનીને આપણું તૈયાર થઈ ગયું છે. તો હવે અંદર આપણે થોડાક લીલા દાણા નાખી દઈએ. તો મિત્રો આપણે ખાવા માટે થોડુંક કાઢી લઈએ ટેસ્ટ કરવા માટે. તો મિત્રો એકદમ સરસ મજાનું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને વધારે ને વધારે શેર પણ કરી દેજો.